ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગોકુલધામ સોસાયટી નજીક બની હતી. છન્નાભાઈ ગોહિલ કરચલિયાપરા વિસ્તારમાં રૂખડિયા હનુમાન મંદિર નજીક રહેતા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે અને લોકોમાં અજાણ્યા ગુનાહિત તત્વો સામે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હત્યા પાછળના કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે. હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પોલીસે આ મામલે ઝડપી તપાસની ખાતરી આપી છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકો દ્વારા પોલીસ પર દોષીઓને ઝડપી પાડવા અને ન્યાયની માંગ ઉઠી છે. આવી ઘટનાઓ રોકવા પોલીસે વધુ સતર્કતા રાખવાની જરૂર છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.